સુરત આમ તો બીઆરટીસી રૂટમાં પ્રાઇવેટ વાહન ચાલકોની વાહન લઈને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ સુરત શહેરના મગોબ અને પુણા ગામમાં વાહન ચાલકોની દાદાગીરી સ્પષ્ટપણે બીઆરટીસી રોડ ઉપર જોવા મળી રહી છે. આ પ્રતિબંધ હોવા છતાં બીઆરટીસી રૂટમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે કઈ રીતે ગુસ્સે ભરાઈ જાય છે અને તેને હટાવવા માટે એડી ચોટીનો પ્રયત્ન કરે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. એટલું જ નહીં, બીઆરટીએસ રૂટમાંથી પસાર થવા માટે સ્વિંગ ગેટને નુકસાન પહોંચાડે છે તે પણ સ્પષ્ટપણે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. આવા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એ માટે પુણાગામ બીઆરટીએસ રૂટના ઓપરેટરે પોલીસ અરજી પણ કરી છે. પોલીસ કમિશનર જાહેરનામું છે કે ઇમરજન્સી સેવા સિવાય કોઈ પણ વાહન ચાલક બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરશે નહીં અને જો આ નિયમનો ભંગ થશે તો કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સુરતના લોકોની સ્થિતિ હમ નહીં સુધરેંગે જેવી છે. પહેલા તો નિયમ વિરુદ્ધ કેટલાક વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે અને બીઆરટીએસ સ્ટેશન નજીક જે સ્વિંગ ગેટ હોય છે તે બંધ જોઈને રોષે ભરાય છે. આવી જ બે ઘટનાના વિડીયોને લઈ બીઆરટીએસ રૂટના ઓપરેટર પોલીસ મથક પહોંચ્યા હતા. તેઓએ ફરિયાદ કરી હતી કે કેટલાક વાહન ચાલકો નિયમ વિરુદ્ધ બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે અને બીઆરટીએસની પ્રોપર્ટી સ્વિંગ ગેટને નુકસાન પહોંચાડે છે. એક ટુ વ્હીલર ચાલકે બીઆરટીએસ કોરિડોરમાં પહેલા પ્રવેશ કર્યો અને ત્યારબાદ ગેટને લાતો મારીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. સિટી લિંક ઓપરેટરે આ વાહન ચાલક વિરુદ્ધ ફોજદારી નોંધવા માટે કવાયત હાથ ધરી છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે મોઢા પર રૂમાલ બાંધીને ટુ વ્હીલર લઈને બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર ચાલક પ્રવેશ કરે છે અને જ્યારે સ્વિંગ ગેટ બંધ જોવે છે ત્યારે રોષે ભરાય છે અને ગેટને હાથ અને પગથી ખોલવાનો પ્રયાસ કરે છે. તો બીજા બનાવની વાત કરવામાં આવે તો પર્વત પાટિયા ખાતે સફેદ રંગના કાર ચાલકે બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે અને સ્વિંગ ગેટને ટક્કર મારીને નાસી છૂટે છે. આ અંગે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે તજવીજ હાથ ધરી છે. આ બંને ઘટના રવિવાર અને સોમવારે બની છે. બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયેલા કાર ચાલકે સ્વિંગ ગેટ બંધ થાય તે પહેલા નીકળી જવા માટે ગેટ તૂટી જાય તેવી રીતે કાર પસાર કરી હતી, જેમાં